સુરતના લાલગેટ વિસ્તારમાં હરિપુરા ખાતે આવેલી સોય શેરીમાં રહેતા દંપતી અને તેમનો 12 વર્ષનો પુત્ર 10 ફેબ્રુઆરીના મંગળવારે સવારે ઘરમાંથી રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. ત્રણેયના પ્રાથમિક દ્રષ્ટિએ ગેસ ગીઝરમાંથી નીકળેલો કાર્બન મોનોક્સાઇડ શ્વાસમાં જવાથી ગુંગળામણના કારણે મોત થયા હોવાનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં સામે આવ્યું છે. પરિવારજનોએ જણાવ્યું હતું કે જ્યારે ઘરનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો ત્યારે 12 વર્ષનો નોમાન દરવાજો ખોલવા માટે પ્રયત્ન કરતો હોય અને તે દરમિયાન તેનું ગુંગળામણથી મોત થયું હોય તે પ્રકારની સ્થિતિ હતી. દીકરો ઘરના હોલમાં મૃત મળ્યો હતો, જ્યારે તેના માતા પિતા બેડરૂમમાં અલગ અલગ મોતને ભેટેલી હાલતમાં જોવા મળ્યા હતા. ત્રણેયના મોઢામાંથી ફીણ નીકળતા હતા. રાત્રે 12 વાગ્યા આસપાસ સૂતેલા આ પરિવાર 5 કલાકમાં જ મોતને ભેટ્યો હોય તે પ્રકારની માહિતી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવી છે. મળતી વિગત અનુસાર સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં હરિપુરા સોય શેરી ખાતે આવેલી સૈયદ મંઝિલમાં 3જા માળે રહેતા 41 વર્ષીય ફૈઝ અહેમદ યુસુફ સૈયદ, તેમની 37 વર્ષીય પત્ની મુબીના બાનુ અને તેમના 12 વર્ષનો પુત્ર નોમાન ઉર્ફે નોનુ સોમવારે રાત્રે ઘરમાં રૂમમાં સૂઈ ગયા હતા. મંગળવારે સવારે ફૈઝને મોટા ભાઈ ઉસ્માન સૈયદે સ્કૂલ પર પુત્રને લઈ જવા માટે ઘણા ફોન કરવા છતાં કોલ ઉપાડ્યો નહોતો, જેથી તે ઘરે ગયો ત્યારે તેમનો દરવાજો અંદરથી બંધ હતો. ઉસ્માને દરવાજો તોડીને અંદર ગયો ત્યારે બેડરૂમમાં દંપતી અને હોલમાંથી બાળક નોમાન મૃત હાલતમાં જોઈને સ્તબ્ધ થઈ ગયો હતો. સૈયદ પરિવારના 3 સભ્યોના રહસ્યમય સંજોગોમાં મોત થયા હોવાની જાણ સ્થાનિક લાલગેટ પોલીસને થતાં પોલીસ અધિકારી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ સાથે FSLની ટીમ પણ સ્થળ પર પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી. બાદમાં ત્રણેય મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા.